રેડી રેડી. આનું તને આમાં જોઈ છે આવી પ્લેટમાં દો. મારા કાકી છે રૂપ ના અંબાર. શું છે આંસી? આનું નામ શું છે? જી મામો. આવું કંઈક હતું રૂટીન ને એક બેનની સરસ કમેન્ટ આવી કે પપ્પાનું ઘર તો બહુ સરસ છે. ચાલો બધાએ નાસ્તો કરવા. રાતની પૈડી છે એ રોટલી છે, પાપડી ગાંઠિયા, મસ્ત મજાનું ખાટું અથાણું, ચાય ગરમ ચાય. ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બસ જો સવારનો ટાઈમ છે અને આજે મમ્મી પપ્પા ભાઈ મારા બધા કાકા કાકી, એક કાકા કાકી અહીં રોકાણા જ, બાકી બધા ગયા છે મારા ફઈના દીકરાની સગાઈમાં અમદાવાદ. બરાબર. તો સવારના એ લોકો મોરબીથી અમદાવાદ 4-4.5 કલાક જેવું થાય ને એ લોકો સવારના 5 વાગ્યાના નીકળી ગયા છે. અમે જ બધા ઘરે છીએ અને ઘર મારી અને બા ઉપર છે. જમવાનું નથી બનાવવાનું, બેઝિક જે સવારના કામ હોય એ થોડા ઘણા કરીએ છીએ. એટલે એવું કંઈક છે. 2 દીકરીઓ હજી સૂતી છે અને તમારે બધાની બહુ સરસ સરસ કમેન્ટ્સ આવે છે. એક કમેન્ટ આવી હતી કે છોકરાઓ કોને કહેવાય એમ, બહુ સ્ટ્રેસ નહીં લેવાનો. એટલે આપણને કેમ આપણા ઘરના આવી રીતે વાત કરતા અમારા મમ્મી કે સાસુ કે ચિંતા કરમાં છોકરું છે ભાઈ, આમ એવી ફિલિંગ આવે. અને બીજી એક કમેન્ટ આવી હતી કે સરસ સરસ દીદી તમે હિયા બે ફ્રેશ થઈ જાઓ, જઈ આવો જઈ આવો. એટલે આપણું પોતાનું કેમ આમ રાજી થતું હોય, અહીંયા ગામમાં હોય સારું થયું આવી ને તને તુંય ફ્રેશ થઈ જાય, એ રીતની આમ ફિલિંગ આવે એમ. ટોટલી બધાની પોઝિટિવ કમેન્ટ્સ હોય પણ ડેઈલી બધાની કમેન્ટ્સની વાત ન થાય, એટલે કોઈને એવું ન લાગે કે અમારું ન બોલ્યા. બરાબર. તો આવી રીતનું છે કંઈક. હવે 2 દીકરીઓ ઉઠે પછી રેડી થઈ અને અમે જાશું 4th ફ્લોરે જમવા જવાનું છે. શું જમવાનું છે ત્યાં એ પણ તમને બતાવીશ. બરાબર. જુઓ આ છે મારા પપ્પાનો બેડરૂમ, એકદમ મોટો છે. બરાબર. અહીંયા ડ્રેસિંગ ટેબલ છે, અહીંયા કબર્ડ છે આ રીતનો, અને અહીંયા સૌથી મોટું બાથરૂમ અહીંયા છે અને બાલ્કની છે. સ્ટેન્ડિંગ નથી, મોટી છે. બરાબર. અહીંયા આ રીતનું વોલપેપર છે. 15 વર્ષ જૂનું છે પપ્પાનું ઘર, છતાં એ ટાઈમમાં મેં આવું કરાવેલું હતું. બરાબર. અને અહીંયા પીઓપી છે. અને આ છે ને હું રાજકોટ જે થોડી ઘણી ખરીદી કરવા ગઈ હતી ને, એ છે મારી કુર્તી પેન્ટ. તો તમે ક્યારેક ટ્રાય કરજો ને જે લોકો આ ડોલરની પહેરતા હોય ને મને કમેન્ટ કરજો. તો હું ડોલરની બ્લેક અને વ્હાઈટ બે લઈ આવી હતી. મેં એવું છે કે ડોલરની હોય ને તો આપણે ટી શર્ટની નીચે પણ પહેરી શકીએ છીએ, જે આપણને સાવ આમ એકદમ કેમ ફિટ થઈ જાય, આમ ટી શર્ટ નીચે પહેરવાની ન મજા આવે એમ. તો આમાં છે ને વ્યવસ્થિત આપણે કમ્ફર્ટેબલ તો રહીએ જ, પણ આમ પહેરી હોય ને તો એ વ્યવસ્થિત લાગે. થોડીક કોસ્ટલી આવે બીજી જે રેગ્યુલર બ્રાન્ડ્સ હોય ને એના કરતાં. પછી આપણે એમ કહેવાનું કે ઓલી આપણે લઈને તો એ 2 કુર્તીમાં તો પહેરતા જ હોય, 3 કુર્તી વચ્ચે પહેરવાની, એટલે આપણું બજેટે જળવાઈ રહે, વ્યવસ્થિત લાગે. હું કેટલા ટાઈમથી આ જ પહેરું છું, બીજી એ કંઈ નથી. પણ આમાં છે ને અમુક જ કલર્સ આવે છે, બ્લેક, વ્હાઇટ, સ્કીન, બ્લુ. એટલે બ્લેક ને બ્લુ આપણા ટી શર્ટ નીચે ઓબ્વિયસલી ચાલે જ એમ. અને હજી એક 5-6 કલર જ આવે, એટલે બીજી તો પછી લેવી જ પડે. અને ગો કલર્સમાંથી લઈએ ને એની બહુ હાઈ પ્રાઇસ હોય છે, બહુ વધારે એના રેટ્સ હોય છે, પણ એમાંય અમુક વાર ડિસ્કાઉન્ટ હોય છે. એટલે હું એમાં તો એની તો ક્યારેક જ લઉં છું, એકાદી વાર જ લીધી છે. પણ આ ટ્રાય કરજો, જે તમે લોકો જો આ પહેરતા હોય ને તો એ મને કમેન્ટ કરજો. આનાથી કોઈ પણ સારી બ્રાન્ડના તમે પહેરતી હોય તો એ મને કહેજો. બરાબર. આની પ્રાઇસ છે 500 રૂપીસ. તો આવું કંઈક હતું જમવાનું. અને હવે પછીની જે ક્લિપ લીધી છે ને એમાં હું મ્યુઝિક પણ રાખી શકું છું, પણ બધાના ઓરિજિનલ અવાજ રાખ્યા છે, કારણ કે 3 પેઢી આમ તો 4 પેઢી સાથે જમવા બેઠી છે આંસી સહિત જોઈએ તો એ તમે જુઓ અને એન્જોય કરો. ને તમારા પરિવારમાં પણ આવી જ રીતે હોય ને બધાને તો મને કમેન્ટ જરૂરથી કરજો, મને બહુ વાંચવાની મજા આવશે. બે તો ખવાઈ જાય હવે આમાં પેટમાં પછી કોણ ખાય? પેલા શાંતિથી 2 દે છે, એક બે નહીં.
નહીં શાક પીવું તો બા અડધું પરોઠું એને ખાવું હા એમ કે આખું ખાવ અડધું શું કામ હે બા શાક જો સેવ ટમેટા મિક્સ બટેટા અને છોલે છોલે નો દેતી નીચે ઓલા રીમા હા એટલે પછી અને આમાં છે ને તું દાળ દે બારે જો કોઈ એક સેકન્ડ આપો ખાવાનું બા જો હા, તમે બેટા, શાક એ મને બધા આવડશે, જે લાવ જોઈ મને. કહેજો હવે મમ્મી તમારે જે જોઈ કહેજો છાસ છાસ છે છાસ ચાલો હા ઈ છાસ પીવા બેઠી હાલે બબુ હજી આ ઉતારવાનું છાસનો જો આ ઘરના બનાવેલા મૂર્ખા સાબુદાણાની વેફર જે તમે કહેતા હોય મારી મમ્મી ઘરે બનાવે હિયાને હાંસીને બેને હાંસીની તો નથી ખબર હિયાને બહુ ભાવે આ કેવા છે હાલે આને તો છે ને નિયમ લીધો છે કે અહીંયા આવીને જમવામાં લપ કરવાની પછી આખો દી આપણા લોહી પીવે ખાઈ પીવે નહીં પૂરું બધાય છે ને બહુ અત્યારે સાંજના મેરેજ છે અહીંયા બિલ્ડિંગમાં એ બધા મેરેજમાં ગયા છે એટલે આ કહે કે હું જાઉં મેરેજમાં મને આમંત્રણ છે એટલે મીન્સ કે હું આવી છું તો એ લોકો કહે કે નહીં આવજો ને આવજો પણ કે હું એવા કંઈ મેરેજના કપડાં લઈને નહોતી એવી હિયા ગઈ હતી કાલે પણ એટલે એ નિધિને ને બબુને ને બધા રેડી થયેલા વિશ્વાન જોયા ને મારી કઝિન્સને એટલે કે હું જ આવી કે મને રેડી જ કરી દે મને કપડાં બદલાવી દે હવે એ અહીંયાથી 20 કિલોમીટર દૂર છે મોરબીથી જે દૂર ખજૂરા હોટલ છે ને અહીંયા છે અહીંયા રહીએ અને આપણે કોકને તો શાંતિ લેવા દેવી જોઈએ ને અહીંયા દોડાદોડી કરે જમે ને અહીંયા ઘરે નથી જમતી બસ એનું મસ્તીમાં જ જાય છે તો મેં કીધું નહીં બધા કહે કે નહીં આવો તમે કે અમે એને સાચવી લેશું મેં કીધું નહીં એવું ન કરો આ એક બીજા બેન રિયા રેડી થઈ ગયા છે આજે એનો બર્થડે છે અને મહાશિવરાત્રિના દિવસે એનો બર્થડે છે બીજો એક હજી ત્રીજો નથી આવતો ને બે જ છે ને ઓકે ચલો બાય બાય બધાએ સરખું પહેર્યું હા થેન્ક યુ એ છે અને આપણે શું કહેતા પેલા ધવલના સગાઈ ટાઈમે આવા નીકળ્યા હતા ઇન્ડો વેસ્ટર્ન કહેતા ને ત્યારે સોરી જનોઈમાં એ જ છે હા સરારા સોરી ત્યારે એમાં લોંગ કુર્તી આવતી ને ચલો ત્રણેય માસી થઈ ગયા છે રેડી મારા કાકી છે રૂપના અંબાર સાડીમાં આજે રેડી થઈ ગયા છે એ હાલો છોકરી રાહ જોવે બધાય છોકરીઓ ફોટા પડાવવામાંથી ઊંચી નથી આવતી હોય કઈ. આનો સાડી આનો બતાવું બતાવી દો તો આવી છે આપણી વેલ્યુ અને આનું ને બતાવી છે કે મેં સાડી પહેરી છે આ લોકો એટલી ચડાવે છે અંશીને જેમ કહે ને એમ કરે છે રાજકોટ જઈને મને અઘરું થઈ જવાનું છે શું છે અંશી આનું નામ શું છે જીલ મામો જીલ મામો કયો બિચારા ઓહો આ તો રાજકોટની બ્યુટી આવી ગઈ છે હવે ચલો અત્યારે સવારનો ટાઈમ છે કાલે વિડીયો એન્ડ કરતા રહી ગયો હતો કારણ કે મેં તમને લાસ્ટ જમવાની થાળી બતાવી પકોડા બહારથી લાવ્યા હતા અને ખીચડી શાક રોટલી બધું ઘરે બનાવ્યું હતું મમ્મીની લોકો એક મેરેજમાં ગયા હતા તો એ લોકો આમ ટાઈમસર આવી ગયા હતા 8:30 જેવું થયું હતું તો મેં થોડું ઘણું કરી રાખ્યું હતું પછી થોડું ઘણું એ લોકોએ આવીને કર્યું અને હું ને અહીંયા બે બહાર ગયા હતા ને નાસ્તો કરવા અહીંયાથી અમે થોડું ઘણું પાર્સલ લઈ આવ્યા હતા બરાબર બધા માટે એવું કંઈક હતું અને પછી એક ક્લિપ એટલા માટે ન લીધી કે આંસીએ બહુ વધારે તોફાન કર્યા એટલે પછી હું બહુ થાકી ગઈ હતી એનાથી અને રાત્રે 12:30 છેક સુધી કારણ કે કોઈ નહોતા ને એટલે એને પોતાને કંટાળો આવતો હતો એટલે બહુ હેરાન કરી મને અતિશય એમ અને 12:30 પછી માંડી સૂતી મેં એને 11 થી 12:30 હિંચકા નાખ્યા છેલ્લે મારો હાથ દુખી ગયો પોણા 2 કલાક જેટલા મેં હિંચકા નાખ્યા ને પછી સૂતી એટલે હું માનસિક થાકી ગઈ હતી એટલે પછી કાલ વિડીયોનો એન્ડ નહોતો કર્યો તો આવું કંઈક હતું રૂટીન ને એક બેનની સરસ કમેન્ટ આવી કે પપ્પાનું ઘર તો બહુ સરસ છે તો હા 15 વર્ષ જેવું થયું છે પણ ત્યારે પણ આમ બધાના પપ્પા કાકા બધાના ઘર એટલા મસ્ત છે
ક્યાંક બતાવીશ નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે. એટલે એકદમ વેલ ફર્નિશ્ડ છે બધાના. આવી રીતે વોલપેપર ને કલર ને બધે અલગ અલગ ડિઝાઇન્સ ને બધું કરેલું છે. બતાવીશ ક્યારેક, બરાબર. આવું કંઈક હતું. હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.